તો તમને મેં સમજાવ્યું છે ને દ્વાદશાંગીની રચના, આગમો. ટોટલ આગમ કેટલા છે ખબર છે? 12. ના, એ તો દ્વાદશાંગી 12. એમાં આગમ 45. યાદ રાખજો, આપણે 45 શ્વેતાંબર જૈન લોકો 45 આગમ માને છે. તો દ્વાદશાંગી અને આગમમાં ફરક શું છે? એમાંથી બધું ઉતરી આવ્યું, એના પેટા વિભાગ. મતલબ એક મેઇન બુક હોય, એમાંથી પછી બીજી નાની નાની બુકો બની. તો એક આગમ છે ને, એનું નામ છે રાજપ્રશ્નીય. એટલે ભગવાને જે સમજાયું ને, ભગવાન ઘણીવાર ગૌતમ સ્વામીની જોડે વાર્તાલાપ કરે. અને ગૌતમ સ્વામી પણ 4 જ્ઞાનના ધણી હતા પોતે. એમને બી અવધિ જ્ઞાન હતું, મનોબર જ્ઞાન હતું, ખાલી કેવળ જ્ઞાન બાકી રહ્યું હતું. ત્યારે તો અમુક વસ્તુ એ જ્ઞાનનો ઉપયોગ મૂકે ને તો એ બધું જાણી શકે, પણ એ પોતે ક્યારેક જ્ઞાનનો ઉપયોગ નહોતા મૂકતા. એ ભગવાનને જ પૂછતા. એટલી એમનામાં નમ્રતા હતી. જો શિષ્ય કેવું હોય. હા, અને આપણે તો અડધું કે ભાગનું કે અધકચરું જાણતા હોય તો મને ખબર છે, રહેવા દે હવે તું, આપણે આવા જવાબ હોય ને. હા, તો એ શું બતાવે છે? અવિનય. તમારા વડીલો પ્રત્યે, તમારા ગુરુ પ્રત્યે તમને તો ગૌતમ સ્વામીમાં કેટલો બધો વિનય હતો. એમનામાં આટલી લબ્ધિઓ ખીલી હશે. જેટલો વિનય ખીલે એટલી અંદર લબ્ધિઓ ખીલે. તો એટલો વિનય હતો કે જે સુધી ભગવાનની હાજરી હોય ને તો પોતે જ્ઞાનનો ઉપયોગ ના મૂકે, પોતે ભગવાનને પૂછે અને ભગવાન એનો જવાબ આપે. એટલે બધા લોકોને જાણવા મળે. એ રીતે ભગવાને પણ કેટલી વાતો ગૌતમને સંબોધીને કરી છે કે જે જાણતા હતા કે ગૌતમને આ ખબર છે, પણ એના લીધે આ બધાને જાણવા મળે. તો 45 આગમમાં એક રાજપ્રશ્નીય, એનું શાસ્ત્રીય નામ છે રાયપસેણીય. એ નામનું એક આગમ છે, એ સૂત્ર નામનું એક આગમ છે. તો એમાં આત્મા શું છે, સ્વર્ગ શું છે, નરક શું છે, એના વિશે છે ને કેસી ગણધર અને પ્રદેશી રાજાનો વાર્તાલાપ. કેસી ગણ, જેમ ગૌતમ ગણધર છે ને 11 ગણધર હતા, એમ પાર્શનાથ ભગવાનના કેસી ગણધર હતા, કેસી નામના ગણધર. અને એમનો અને પ્રદેશી રાજાનું નામ હતું પ્રદેશી રાજા. એ બંને વચ્ચેનો વાર્તાલાપ કઈ રીતના ભગવાને કીધો છે? તો કે ગૌતમ સ્વામીને સાથે સવાલ જવાબના રૂપે પરમાત્માએ આ વાર્તાલાપ કીધો છે, જેથી આપણને પણ બધું જાણવા મળે, સમજવા મળે. હવે જે પ્રદેશી રાજા હતો ને બહુ નાસ્તિક હતો. હા, અને આ ઉદ્યાનમાં કેસી ગણધર, ઉદ્યાનનું નામ ભૂલી ગઈ. ઉદ્યાન એટલે તો ખબર છે ને, બગીચો મોટો. પહેલાં બધું ઉદ્યાન, મોટા મોટા ઉદ્યાન રહેતા. આજના ઉદ્યાન તો કંઈ ના કહેવાય. તો એમાં જે કેસી ગણધર ત્યાં હતા ને ઉદ્યાનમાં, ત્યાં કને આ પ્રદેશી રાજા એમની જોડે ઝઘડવા માટે ગયો. અને પછી એને એટલા સવાલ જવાબ કર્યા ને તો એ એના જ્ઞાનથી પોતે જ પ્રભાવિત થઈ ગયો. તો એ થોડા સવાલ જવાબ આપણે જોઈએ. કોમાં અત્યારે આપણને બહુ ઓલા ના લાગે, પણ આમ સમજવા જેવા છે. તો કે પ્રદેશી રાજાએ શું કીધું કેસી ગણધરને? કે હું આત્મામાં માનતો નથી, કે મેં એક જીવતા માણસને પેક પટારામાં પૂર્યો ને ચારે બાજુ શસ્ત્રવાળા સૈનિકોની ચોકી ગોઠવી, અને થોડા દિવસ પછી ખોલ્યું તો અંદર મળદું હતું. તો આત્મા નીકળ્યો હોય તો પટારાને કાણું પડે કે નહીં, અને સૈનિકો એને પકડે કે નહીં. એટલે હું આત્મામાં માનતો નથી. સવાલ સમજ્યા? ધ્રીજી સમજી સવાલ એનો? હવે કેસી ગણધરે શું જવાબ આપ્યો? કે એક પેક રૂમ છે, પેક રૂમમાં તમે શંખનો, વાજિંત્રનો, આ બધો જે ગીત સંગીતનો જે કંઈ અવાજ કરે છે, બરાબર, એ અવાજ કાણું પાડ્યા વગર એમાંથી બહાર નીકળે છે ને, હા, અને એને પકડી શકાય છે? આ અવાજ દિવાલને કાણું પાડ્યા વગર અહીંથી બહાર નીકળશે અને એને તમે પકડી શકશો નહીં. એ આત્મા પણ અરૂપી છે, એટલે અદૃશ્ય છે, દેખાતો નથી. એટલે એ કાણું પાડ્યા વગર કે પકડાયા વિના બહાર
નીકળી જાય છે એમ. પછી એને બીજો સવાલ કર્યો કે એક પટારામાં મેં એકવાર મળદું મૂક્યું, હા, થોડા દિવસ પછી ખોલ્યું તો એમાં કીડા ખતબગતા હતા. તો છિદ્રો પાડ્યા વિના અંદર આત્માઓ કેવી રીતના પ્રવેશ્યા? આટલા બધા મળદામાં આટલા બધા કીડા, તો આટલા બધા આત્માઓ કેવી રીતના અંદર પ્રવેશ્યા? અને સૈનિકોએ જોયા તો નહીં. તો કેશિગંધર કહે છે કે તમે ધકધકતું તપાવેલું લોખંડ જોયું છે? લોખંડનો સળિયો હોય એને તમે એક જ છેડેથી ગરમી આપો અને થોડી વારમાં આખો ધકધકતો એકદમ ગરમ લાલ લાલ થઈ જાય. વધારે ગરમ કરો તો કેવો થઈ જાય? લાલ લાલ કલરનો. તો કે કાણા પાડ્યા વગર એ લોખંડમાં આગ અંદર પ્રવેશી કે નહીં? એવી રીતના આત્મા કેમ ના પ્રવેશી શકે પટારામાં? એ મેં સમજાયું. હજી સવાલ કરે છે, એવડો માનતો નથી કે આત્મા છે, એમ સ્વર્ગ છે, નરક છે, એવું એ માનતો નથી. તો એ કહે છે મારા દાદીમાં છે ને બહુ ધર્મિષ્ઠ હતા, અને એમનો આત્મા જો સ્વર્ગમાં ગયો હોય તો એ મને પાપિયાને ધર્મ કરવાનું કહેવા માટે કેમ ના આવે? એ કેમ મને કહેવા ના આવે કે તું ધર્મ કરજે, હું સ્વર્ગમાં ગઈ છું તો તું બી સ્વર્ગમાં જઈ શકીશ? હા. તો એને કેશિગંધર સમજાવે છે કે તમે સુંદર સરસ સજીને, શણગાર સજીને તમે ક્યાંક જતા હોય અને તમને કોઈ એમ કે રસ્તામાં કે આ નવું સંડાસ છે ને એમાં બેસીને લાડવો ખાઓ, તો તમે ખાશો? તો એ રીતના દેવલોકમાં પણ ગયેલા તમારા દાદીમાં છે એ આ સંડાસ જેવા ગંધાતા માનવ લોકમાં તો કેવી રીતના આવે? આટલું સુંદર દેવલોક છોડી અને એમને તો આ પૃથ્વીલોક કેવું લાગે? ગંધાતું સંડાસ જેવું લાગે. એને આની પૃથ્વીની દુર્ગંધ કેટલા યોજનો સુધી ફેલાય છે ઉપર. તો કોઈ દેવદેવીઓ અહીંયા નજીક આવવા તૈયાર નથી પૃથ્વી. અને કે છતાંય કદાચ રાગથી કે આ મારો દીકરો છે એને હું સમજાવે, એવા કોઈ રાગથી, કાલે રાગ સમજાય હતું ને, તો એવા કોઈ રાગથી એને આવવાનું મન થાય તો એના મનમાં એમ થાય, નવા ઉત્પન્ન થયા હોય અને એમ થાય કે હું બસ આ એક નાટક જોઈને જાઉં છું. તો દેવોના નાટક કેટલા ચાલે? 2 કલાક 3 કલાક નહીં, 1000 વર્ષ સુધી ચાલે. એમના આયુષ્ય પલ્યપમને સાગરપમમાં હોય. એ બી એ પ્રમાણે બધું મોટું મોટું હોય કે નહીં? તો એવું વિચારે કે નાટક જોઈને હું જાઉં છું, ત્યારે નાટક જોવામાં 1000 વર્ષ વીતી જાય અને અહીંની તો પેઢીઓની પેઢીઓ પલટાઈ જાય. બરાબર ને? તો બધાને કહેવા સી રીતના આવે? પાછો પ્રદેશી રાજા પાછો એક સવાલ કરે છે બીજો. ગમે છે ને કહું ને કે મારા બાપા ભયાનક પાપી હતા અને નરકમાં ગયા હશે ને, તો તેઓ મને કહેવા કેમ ના આવ્યા કે બેટા પાપ ન કર, નહીં તો તારે પણ મારી જેમ નરકમાં દુઃખો ભોગવવા જવું પડશે? તો કેશિગંધર એને સવાલ કરે છે કે હે પ્રદેશી રાજા, તારી રાણી એટલે કે તારી પત્નીને કોઈ છેડતી કરે, એટલે કે બેડ બિહેવિયર કરે એની સાથે, તો તું એને શું કરે? એ માણસને તારી સામે કોઈ હાજર કરે કે આણે તારી રાણી સાથે બેડ બિહેવિયર કર્યું છે, તો તું એને શું કરે? એટલે ઓલો એકદમ ગુસ્સામાં, હું છોડું નહીં, એને જેલમાં પૂરી દઉં, ફાંસીની સજા કરી દઉં. તો કે એ વખતે એ માણસ તારા પગમાં પડીને કે મારા ઘરે જઈને મારી પત્ની દીકરાઓને મળીને આવું, હું તરત આવી જઈશ, મને ખાલી મળવા જવા દો, તો તું જવા દે? તો કે ના, જરાય નહીં. તો બસ એ જ રીતે તારા બાપાને અહીં આવવાનું મન પણ હોય ને તોય ત્યાંને પરમાધામી દેવો એને અહીંયા આવવા દે નહીં. હજી સવાલ કરે છે. એના એક એક સવાલના જવાબ કોણ સવાલ કરે છે? બોલો. હા, કોઈ મહારાજ, કેસી મહારાજ. કેસી મહારાજ નહીં. સવાલ કોણ કરે છે? પ્રદેશી રાજા. એ રાજા છે અને કેસી ગણધર છે, ભગવાનના ગણધર છે. જેમ ગૌતમ હતા એમ કેસી ગણધર. હજી રાજા સવાલ કરે છે, હા, કે મેં એક
ચોર હતો એને મેં ફાંસીની સજા કરી. અને ફાંસીની સજાની થોડી વાર થઈ એને પહેલાં જ મેં એના 2 ટુકડા કરાયા, પણ મને ક્યાંય આત્મા દેખાયો નહીં. પછી 2ના 4 ટુકડા કર્યા, 4ના 8 કર્યા, 8ના 16 કર્યા, રાઈ જેવડા ટુકડા કર્યા, પણ ક્યાંય મને એનો આત્મા ન દેખાયો. માટે હું આત્માને સી રીતે માનું? કેસી ગંડર કહે છે કે ગંડર એટલે એ મહારાજ સાહેબ હોય, હા, દીક્ષા લીધી હોય ભગવાન પાસે, અને આ ત્રિપદીમાંથી રચના કરી હોય દ્વાદ સાંગીની. દરેક તીર્થંકરના આવ્યો ગંધર્વોએ. તો તું તો પેલા કઠિયારા જેવો છે. કઠિયારો એટલે બોલો? કાસ્ટ એટલે કઠિયારો એટલે લાકડું કાપવાવાળો. લાકડા કાપવાવાળા હોય ને જંગલમાં, ઝાડ ને બધું કાપીને પછી, તમે તો જોયા નહીં હોય, અમે તો નાના હતા ને ત્યારે કંઈ આવા ગેસ બેસ નહોતા, ત્યારે છે ને ચૂલા હતા. ચૂલામાં લાકડા સળગાવે ને, તો આ જંગલમાં જઈને ઝાડની ડાળીઓને લાકડા કાપીને એનો લાકડાનો ભારો બાંધીને વેચવા માટે આવે. આપણે કેમ હતા કેરીઓ વેચવા માથા પર રાખીને, ઓલા બોક્સ આવે એવી રીતના માથા પર લાકડાનો ભારો રાખીને વેચવા આવે. એ કઠિયાર. તો કઠિયારાનું આખું ગ્રુપ હતું. એમાંથી બીજા બધા કઠિયારા જંગલમાં ગયા, અને એક કઠિયારાને કીધું કે અમે આવીએ ને ત્યારે તું રસોઈ તૈયાર રાખજે. હા, અને જો દીવો ઓલવાઈ જાય, પહેલાં તો શું હતું, આવા દીવાસળી ને એવું બધું નહોતું જેનાથી સળગાવી શકે, બધી શોધ પછી થઈ. તો કે દીવો ઓલવાઈ જાય ને તો આ લાકડામાંથી અગ્નિ પર પ્રગટાવીને રસોઈ કરજે એમ. તો એક જણને મૂકીને ગયા, અને જ્યારે ઓલા લોકો બધા પાછા આવ્યા ને ત્યારે આણે તો રસોઈ કરેલી જ નથી. તો એને પૂછ્યું કે ભાઈ તે રસોઈ કેમ નથી કરી? તો કે અગ્નિ નહોતો કે, અને લાકડામાં પણ નહોતો. મેં લાકડાના 2 ટુકડા કર્યા, 4 કર્યા, 16 કર્યા, રાઈ જેવડા ટુકડા કર્યા, પણ ક્યાંય અગ્નિ દેખાયો નહીં. ઓકે, તો હું કેવી રીતે અગ્નિ વગર કેવી રીતના રસોઈ કરું? ત્યારે બધાએ કીધું કે અગ્નિ તો લાકડામાં છે જ, એ દેખાય નહીં. 2 લાકડા ઘસવાની પ્રક્રિયા કરો ને, 2 લાકડાને ઘસો ને તો શું મળે? એમાંથી અગ્નિ મળે. તમને ખબર છે પેલા પથ્થર આવે જતો, એ પથ્થરને આમ ઘસો બેને, એને અમે ચકમકના પથ્થર કહેતા હતા. તમે શું કહો છો ખબર નથી. અમે નાના હતા ત્યારે આવું બહુ કરતા હતા, પથ્થરો લઈને ઘસીએ. તો આ લાકડામાં અગ્નિ છે, એ 2ને ઘસો તો અગ્નિ મળે. તો અગ્નિ દેખાતો નથી. પછી એ લોકોએ લાકડા ઘસીને અગ્નિ પેદા કર્યો અને રસોઈ કરી. તો કે જેમાં લાકડામાં અગ્નિ છે પણ એ દેખાય નહીં, તેમ આ શરીરમાં આત્મા છે. જેવી રીતના દૂધમાં ઘી છે, આ દૂધ છે, તો કોઈ કહે એમ કે આમાંથી ઘી કાઢીને રાખ દે ને ભાઈ, ઘણું બધું દૂધ ભેગું થઈ ગયું છે. તો હા, તો ઓલાએ તો 10 વખત દૂધ આમથી તેમ કર્યું ને આમાંથી આમાં નાખ્યું ને આમાંથી આમાં નાખ્યું ને 10-15 વાડકીઓમાં થોડું નાખ્યું, ને ક્યાંય ઘી દેખાયું નહીં. તો કે દૂધમાં ઘી છે જ નહીં, તો હોય તો દેખાય કે નહીં? અરે ભાઈ, દૂધમાં ઘી છે, તને કાઢતા નથી આવડતું, અદૃશ્ય છે. એમ શરીરમાં આત્મા છે પણ અદૃશ્ય છે, દેખાતો નથી. આવી રીતના કેટલાય સવાલો કર્યા. એ બધું આમાં રાજપ્રશ્નીય સૂત્ર છે જે આગમ છે, એની અંદર બધા સવાલ જવાબ છે. એમાંથી આ 4-5 સવાલ જવાબ લીધા છે. તો આવા કેટલાય સવાલના જવાબો આપી અને કેસી ગંધરે એને આત્મા છે, દેવલોક છે, નરક છે, એ બધું સિદ્ધ કરીને બતાવ્યું. પણ ઓલી જે મનમાં ઓલી એક ઓલું બેસી ગયું હતું ને કે ના આત્મા છે જ નહીં, એ પોતાનું એ જે જૂઠું અંદર, જે જૂનું અંદર આવી ગયું હતું, એ છોડતો નહોતો. હા, તો પછી કેસી ગંધરે કીધું કે આ કૂવો આપણા બાપનો હોય ને તો એમાં કંઈ ડૂબીને મરી ના જવાય. મારા બાપે આ કૂવો બનાવ્યો છે તો તું એમાં પડી અને મરી જાય. જે યોગ્ય ના હોય એ છોડી દેવું જોઈએ. કે લાભની વાત જાણવા મળે તો જે ખોટી વાત હોય એ છોડી દેવી પડે એમ કે. તો એક ઉદાહરણ આપ્યું કે 4 માણસો ધન કમાવા નીકળ્યા હતા. તો એ લોકો પહેલાં જ્યાં પહોંચ્યા
પહેલાં રાફડામાં જ્યાં પહોંચ્યા ત્યાં કને બહુ બધું લોખંડ હતું. તો ચારેય જણાએ લોખંડના ભારા લીધા, જેમ લાકડાનો ભારો લે એમ લોખંડના ભારા લીધા. પછી આગળ ચાલ્યા, બીજો રાફડો આવ્યો તો ત્યાં કને ત્રાંબુ હતું. તો લોખંડ કરતાં ત્રાંબુ મોંઘું હોય તો 3 જણાએ તો લોખંડ મૂકી દીધું ને ત્રાંબુ લીધું. પછી ચોથાએ ના મૂક્યું. ના, આ તો કે જે જૂનું એ સોનું, જે પહેલાંનું છે કેવી રીતના છોડી દેવાય, એને છોડ્યો નહીં. પછી આગળ ચાલ્યા, હજી ત્રીજો રાફડો આવ્યો તો એમાં આવી ચાંદી. તો આ લોકોએ ત્રાંબુ મૂકીને ચાંદી લીધી, પણ કોઈલાએ લોખંડ છોડ્યું નહીં. એનાથી આગળ ચાલે ચોથો રાફડો આવ્યો, એમાં સોનાની ખાણ આવી. તો બધાએ ચાંદી છોડીને સોનું લીધું, પણ આને લોખંડ છોડ્યું નહીં. તો બધાની 7 પેઢી સુખી થઈ ગઈ, એટલે સોનાની ભારા લઈને આવ્યા. પણ આ લોખંડ રાખનારો તો સુખી થયો નહીં. પછી પ્રદેશી રાજાને કહે, બોલ તારે શું કરવું છે? લોખંડના ભારા ઉચકનારા જેવું બનવું છે? એ પ્રદેશી રાજાને સ્ટ્રાઇક થયું મગજમાં કે હું જે આટલું મને સમજાવ્યું, આટલા બધા સવાલના જવાબ, મારી શંકાનું સમાધાન કર્યું, છતાં હું મારી ખોટી વાત છોડતો નથી. અને એ પછી એ છોડે છે, પોતાની માન્યતાને છોડી દે છે, ધર્મી બને છે અને મરીને એ સૂર્યાભદેવ નામનો દેવ બને છે. એનું નામ સૂર્યાભદેવ. હા, અને પછી પ્રભુની ભક્તિ કરવા આવે છે સૂર્યાભદેવ બનીને. એ બીજી બધી બહુ મોટી વાર્તા છે, પછી ક્યારેક કહીશું. તો ડાયો માણસ કોને કહેવાય? કે જેમ પરિસ્થિતિ પલટાય તેમ પોતાના વિચારો પણ પલટે. હવે જો પરિસ્થિતિ બદલાય છતાં પોતાના વિચારો ના બદલે તો કાં તો એ મૂર્ખ કહેવાય અને કાં તો અભિમાની હોય. બેમાંથી એક હોય, કાં તો મૂર્ખ હોય કાં તો અભિમાની હોય. તો આપણા મગજમાં બી બેસી જવું જોઈએ કે આત્મા છે, આત્મા દેખાતો નથી, અદૃશ્ય છે, એને જવા આવવા માટે કોઈ બેરિયર એને નડતી નથી. ગમે એવું લોખંડનું પટારો હોય કે દિવાલ હોય કે કાંઈ પણ હોય, એ બધામાંથી પસાર થઈ શકે છે. આગ પણ એને નડતી નથી. બરાબર. હવે બીજી વાત તમને કહું કે આપણે જે વ્યવહારમાં આપણે જે બોલીએ છીએ ને, હિંસક શબ્દ, એ પણ હિંસક શબ્દ બોલાય નહીં. આ હિંસા તો ના કરાય, હિંસા ખબર ને? હા, પણ હિંસક શબ્દ પણ ના બોલાય. આપણે ના કહેવાય શાક કાપો, લીંબુ કાપી દઉં, શાક કાપી દઉં, તો એ હિંસક શબ્દ કહેવાય. શું બોલાય? સમારો. તો પછી આપણે આમ ગળામાં દોરી દાંત કચકચાવે, હા, તો દાંત ના કચકચાવે. હા, કારણ કે એનાથી પણ આપણી અંદર હિંસક પરિણામ પેદા થાય. તો જે વર્તનથી, જે વ્યવહારથી, જે શબ્દોથી પણ હિંસક પરિણામો પેદા થતા હોય એ કરાય નહીં. પછી હિંસા તો કરાતી હશે, બરાબર ને? કેમ કે હિંસક શબ્દોથી પણ આત્મામાં જે કોમળતા હોય ને, એ ગુણનો નાશ થઈ જાય અને આત્મા કઠોર થઈ જાય. પછી એના માટે એની અંદરથી વિનય, વિવેક એ બધું ચાલ્યું જાય. એ ગમે એમ ભગવાનને ગમે એમ બોલે, એ ભગવાન તે જ આમ કર્યું એમ. એક બાઈનો પતિ મરી ગયો, પાર્ટી હતી, પાર્ટી બર્થડેની, અને એમાં કંઈક ગ્લાસ મોઢે માંડ્યો ને 5 મિનિટમાં ઢળીને પડ્યો ને મર્યો. એની વાઈફ એટલું બધું રડવા લાગી, એટલું બધું આક્રાંત કરવા લાગી, અને એટલી બધી જઈ નથી, પણ જ્ઞાન નહોતું ઉતર્યું. ને ભગવાનને રોજ ગાળો આપે કે ભગવાન તું જેવો છે, તે જ આમ કર્યું, તે મારા વરને લઈ લીધો, તું કોઈનું સુખ જોઈ નથી શકતો, એણે તારું શું બગાડ્યું તું. એટલે બધો ઓળિયો ગોળિયો કોના પર ગયો? ભગવાન પર. પણ ભગવાન કોઈનું ખરાબ કરતો નથી. પછી કોઈ એ બાઈને 6 મહિના સુધી તો એણે આવી ગાળો આપી ભગવાનને. પછી એને કોઈ મહારાજ સાહેબ પાસે લઈ ગયા. મહારાજ સાહેબે
એને સમજાવ્યું કે કોઈ ભગવાન કોઈનું બુરું શું કામ કરે. ભગવાન તો નિરંજન નિરાકાર થઈ ગયા, કર્મોથી મુક્ત થઈ ગયા. હવે એ કોઈના માટે કશું જ ખરાબ ન કરે. ખાલી એમના જે પરિણામો છે, એમના જે વાઇબ્રેશન છે, એનાથી તમારા આત્માનું કલ્યાણ થાય, તમારું ભલું થાય. બાકી ભગવાન કશું કરતા નથી. જેમ કે લાઇટની હાજરીથી પ્રકાશ થાય, એ લાઇટ પોતે કંઈ કરતું નથી. તો એક લાઇટ જેવા છે ભગવાન. તો એ કોઈનું ખરાબ નથી કરતું. અંધારું આ લાઇટ નથી કરતું, પણ લાઇટની હાજરી છે તો અંધારું ચાલી જાય છે. અને પછી એના સમજમાં આવ્યું અને ભગવાનને ગાળો આપવાની એને બંધ કરી. એમ આપણને કંઈ પણ થાય ક્યારે પણ લાઈફમાં, ત્યારે એવું કદી નહીં વિચારવાનું કે આ ભગવાને આમ કર્યું. એટલું સમજવાનું કે મેં કરેલા કોઈ જન્મના પૂર્વજન્મના કર્મો અને એ અત્યારે મને આ ઉદયમાં આવ્યા છે અને એ મારે એ ભોગવવાના છે. અને મેં ચોક્કસ કોઈને કાંઈ કર્યું છે એટલે એ નિમિત્ત બનીને એ આવ્યું. બાકી એ ના આવે. તને લાફો મારવા માટે આ જ વ્યક્તિ કેમ આવી, તને ગાળો આપવા માટે આ જ વ્યક્તિ કેમ આવે? કારણ કે કોઈ જન્મમાં તે એને એ રીતના વ્યવહાર કર્યો છે એની સાથે. ખ્યાલ આવ્યો? તો આ નિમિત્ત બની, તો નિમિત્તને ગાળો ના અપાય, નિમિત્તને બચકા ના ભરાય. હા, એ તો મારી રિટર્ન ગિફ્ટ આપવા આવી છે, મારે લેવી નથી. લેવી નથી ક્યારે થાય? હવે એને તને ગાળ આપી તો તું એમ વિચાર કે મારે લેવી નથી, તો ક્યારે? કે તું એને રિએક્શન ના આપે સામે, તો લીધી ના કહેવાય. એને હવે એને તને ગાળ આપીને સામે તું એને 2 લાફા મારી દે તો તેને ગાળ લઈ લીધી. તેને પાછી બીજી 2 સામે 4 ગાળ આપી દે તો તેને ગાળ લઈ લીધી. ખ્યાલ આવ્યો? અને એને આપી, હવે પાછી ક્યારેક તને આપવા આવશે. તો તમે એને કોઈ રિએક્શન ના આપો અને ન્યુટ્રલ લઈને બેર કરી લો ક્ષમતા ભાવે, તો પછી તમે એની આપેલી વસ્તુ લીધી ના કહેવાય. એ ચાલી ગઈ, ખતમ થઈ ગઈ. તો આ શીખવાનું છે લાઈફમાં. એક પેલી વાત એ શીખવાની કે મારા જ કર્મનો મારો કરેલો મને આ બદલો આવ્યો છે અને મારે હવે એને મલ્ટીપ્લાય નથી કરવો, મારે એને ન્યુટ્રલ થઈને છોડી દેવું છે, બસ. બાકી કોઈ આત્મા ભગવાન કે જે કોઈ ખરાબ છે જ નહીં. તમે કોઈના માટે ખરાબ વિચારો ને તો પણ તમે દોષના ભાગીદાર બનો. કોઈ આ જો ભગવાન કહે છે કે આ સૂરજ એમ નથી કહેતો કે હું આને તડકો આપીશ ને આને નહીં આપું. અને બધા તત્વ સરખા માને છે. સૂરજ એમ નથી કહેતો, વરસાદ એમ નથી કહેતો કે હું ગરીબની ઝૂંપડી પર નહીં વરસું અને હું તવંગરના બંગલા પર જ વરસીશ, એવું વરસાદ નથી કહેતો. હવા પવન કોઈ એવું નથી કહેતું કે હું આ ગુંડા લોકોને હવા નહીં આપું શ્વાસ લેવા માટે, સજ્જન લોકોને જ હવા આપીશ, એવું નથી કહેતો. દુનિયાનું હરેક તત્વ હરેક આત્માને સ્વીકારે છે, તો હું કોણ એને નહીં સ્વીકારનાર? એવું આપણે વિચારીને દરેક આત્મા વિશે સારું જ વિચારવાનું. કોઈના વિશે તમે ખરાબ વિચારો એટલે તમે દોષના ભાગીદાર થયા. આ બધા ગુણો ખીલવા બહુ મુશ્કેલ છે, પણ એક થોડુંક સમજમાં તો આવે તો ક્યારેક આપણે 100%માંથી 1-2% તો અટકીએ. નહીં તો સામેલાને દોષ દઈને ગુણાકાર કર્યા કરશું અને આ બધું મલ્ટિપ્લિકેશન ચાલ્યા જ કરશે, એનો કોઈ એન્ડ જ નથી. તો આવા બધા હિંસક કાર્ય, હિંસક શબ્દો, હિંસક વર્તન, હિંસક ભાષાનો પ્રયોગ એવું કદી પણ કરવું નહીં. બરાબર? તો આમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, આત્મા અરૂપી છે. અરૂપી એટલે રૂપી એટલે શું, ન રૂપી એટલે શું? બોલો. રૂપ નહીં, આ શાસ્ત્રનો શબ્દ છે. આપણા અત્યારની ભાષામાં રૂપ એટલે રૂપ શબ્દ આવ્યો, બાકી અરૂપી એટલે નથી દેખાતું એવું, અદૃશ્ય, અને રૂપી એટલે દેખાય એવું.
આ શરીર રૂપી, આત્મા અરૂપી. આ શબ્દ માઇન્ડમાં રહે એટલા માટે હું જરા કહું છું. તમે લોકો નાના છો ને એટલે તમને ના ખબર હોય. આ મોટા લોકો તો કેટલી વાર આ શબ્દ આવી જાય એટલે હવે સમજી જાવ કે રૂપી એટલે શું, ના રૂપી એટલે શું. અને અમુક શબ્દોને ખબર ના પડે ને તો પછી આખું વાક્ય જ ના સમજાય. હવે તમને ખબર છે ને જ્યારે આ આત્મા રૂપી કીધું ને બરાબર, પછી આત્માનો આકાર કેવો હોય બોલો? એ જે બોડીની અંદર જાય. સરસ સરસ, શાબાશ. જે શરીર ધારણ કરે એવો આકાર. પાણીનો આકાર કેવો? આકાર જ નથી. પાણીનો આકાર કેવો હતો કે ભાઈ જે વાસણમાં નાખીએ એ વાસણનો જેવો આકાર એવો પાણીનો આકાર. તમે એક ગોળ માટલા જેવી બોટલ છે, એક લાંબી બોટલ છે, એક વાંકી ચૂકી બોટલ છે, બધામાં પાણી ભરો, એને થીજાવા મૂકી દો, બરફ થઈ ગયો, તમે એ બોટલ ફોડી નાખો તો એ બરફનો આકાર કેવો હતો કે ભાઈ જેમાં તમે એને પાણી ભર્યું હતું. એટલે પાણીનો આકાર કેવો? જેવા વાસણમાં ભરો એવો. બરાબર? એમ આત્માનો આકાર કેવો? જેવા શરીરમાં જાય એવો. કીડીમાં જાય તો કીડી જેવો, હાથીમાં જાય તો હાથી જેવો, અને માણસમાં જાય તો માણસ જેવો આત્માનો આકાર છે. તો કે ભાઈ સિદ્ધ ભગવાનનો આકાર કેવો? સિદ્ધ ભગવાનને તો શરીર નથી, બરાબર ને? તો એમનું છેલ્લું જે ઓલું છેલ્લા પોસ્ટ જે અહીંયાથી એ લોકો ગયા છે એ જ આકારનું. છેલ્લા કયા ભાવમાંથી સિદ્ધ બની શકે? મનુષ્યના. બરાબર? તો આકાર તો મનુષ્ય જેવો, કારણ કે છેલ્લો ભાવ મનુષ્યનો હતો. મનુષ્ય સિવાય કેવળ જ્ઞાન થાય ને એને સિદ્ધ ભગવાન પણ થાય ને. એટલે આકાર મનુષ્ય જેવો, પણ મનુષ્ય જે મુદ્રામાં નિર્વાણ પામે એ મુદ્રા એમની હોય એવો. અને જ્યારે મનુષ્ય સિદ્ધ ભગવાન બને ને ત્યારે એનું જે અત્યારે જે શરીર હોય ને એના 1/3 ભાગ જેટલું ઓછું થઈ જાય. હા, 1/3 ભાગ ઓછું થઈ જાય, 2/3 ભાગ જેટલું જ. અને એક કેમ તો કે જેમાં આ બધું પોલાણ હોય ને શરીરના, એટલે આ જો મોઢામાં પોલાણ છે, ખાલી જગ્યા, બગલમાં પોલાણ હોય, પેટમાં પોલાણ હોય, એ બધું પોલાણ ભરાઈ જાય અને એકદમ નક્કર થઈ જાય, સોલિડ. હા, એટલે 1/3 જેટલું જ પોલાણ છે આપણા બોડીમાં એ જતું રહે, અને 2/3 જેટલું નક્કર શરીર ત્યાં રહે. અને છેલ્લી જે મુદ્રા હોય, જો મહાવીર સ્વામી ભગવાન છે ને પદ્માસનમાં મોક્ષે ગયા, તો અત્યારે એ પદ્માસનમાં સિદ્ધ ભગવાન તરીકે સ્થિત છે. એમ પાર્શનાથ ભગવાન કૌશગમાં મોક્ષે ગયા, તો અત્યારે કૌશગમાં સિદ્ધ ભગવાન તરીકે સ્થિત છે. ખ્યાલ આવ્યો? એટલે આત્માનો આકાર કેવો ખબર પડી ગઈ, આત્મા છે કે નહીં ખબર પડી ગઈ, સિદ્ધ ભગવાનનો આકાર કયો એ બી ખબર પડી ગઈ. તમે ગૌતમ સ્વામીના ભવો કહેવાના હતા. ઓહો, એ તો રહી ગયા. હવે કહીશ, હવે કહીશ. આજે નહીં કહેવાય, તો એક દિવસમાં એક ભાવ થશે, ઘણા બધા ભાવ કરવાના એ હું કહીશ. તો એક બે વસ્તુ મેં તમને કીધી હતી, હું કહીશ, પણ હું પછી ભૂલી ગઈ, એટલે કહીશ હું તમને. તો આત્મા પછી આ દુનિયા પર આવીએ કે તો કે ભાઈ આ દુનિયા કોણે બનાવી છે? જનરલી એમ કે ભગવાને આ દુનિયા બનાવી છે. પણ ભગવાન શું કામ દુનિયા બનાવે? હા, ભગવાને દુનિયા બનાવી તો ભગવાને ક્યાં રહીને દુનિયા બનાવી? તો કે ભાઈ ફલાણી જગ્યાએ રહીને દુનિયા બનાવી. તો એ જગ્યા કોણે બનાવી? તો કે જો એમ કે ભગવાને દુનિયા બનાવી, બરાબર, તો ભગવાનને કોણે બનાવે? બીજા ભગવાને. તો બીજા ભગવાનને કોણે બનાવે? ત્રીજા ભગવાને. આ સવાલનો કોઈ અંત જ આવતો નથી. તો ભગવાને દુનિયા બનાવી નથી, ભગવાને દુનિયા બતાવી છે. એમને કેવળ જ્ઞાનમાં જે દેખાયું, જેવું દેખાયું એ આપણને બતાવ્યું છે કે આ દુનિયા કેવી છે એમ. તો ભગવાને દુનિયા બનાવી નથી, ભગવાને દુનિયા બતાવી છે. હા, કોઈ કહે છે, કોઈ એવું કહે છે
બીજી જ્ઞાતિવાળા કે અનાર્ય લોકો કે એવું કહે છે કે એક મોટા દરિયામાં ઈંડું તરતું હતું, મોટું ઈંડું તરતું હતું. એક મોટા દરિયામાં મોટું ઈંડું તરતું હતું, ઈંડું, એગ. હા, અને એ ફાટ્યું, ઈંડું ફાટ્યું, એમાંથી બ્રહ્માજી બહાર નીકળ્યા. ઘણા બધા વર્ષો પસાર થયા, એકલા એકલા કંટાળી ગયા હતા, એટલે એમણે આ દુનિયા બનાવી, આવું એ લોકો કહે છે. તો આ બધી જાત જાતની કલ્પના છે. હકીકતમાં શું બન્યું હતું એ વાર્તા કહી દઉં તમને, એટલે પછી આગળ આપણે કાલે જોઈશું. ભરત ચક્રવર્તી ખબર છે તમને? કોણ? બરાબર. તો ચક્રવર્તી હોય ને એ આ 6 ખંડ જીતવા માટે નીકળે. હા, બધું જીતી જાય. તો એમના સૈન્ય લઈ અને એ અનાર્ય દેશને જીતવા માટે નીકળ્યા. અને એક ગુફામાંથી આખું સૈન્ય બહાર કાઢ્યું, તમીસા ગુફામાંથી. હા, અને અનાર્યો હારવા લાગ્યા એટલે ચક્રવર્તીથી આ બધા હારી જાય, કોઈ એની સામે જીતી ના શકે, કારણ કે એ છે જ ચક્રવર્તી છે એમ. તો એ લોકોએ શું કર્યું, અનાર્ય લોકોએ કે મેઘકુમાર દેવો છે ને એની સાધના કરી એટલે મેઘકુમાર દેવોએ મુસળધાર વરસાદ વરસાવ્યો. એટલો બધો વરસાદ વરસાવ્યો ને, તો એનાથી બચવા માટે ચક્રવર્તીએ શું કર્યું, ભરત ચક્રવર્તીએ, કે એનું ચર્મ રત્ન ફેલાવ્યું. એની પાસે કેટલી જાતના રત્નો હોય. ચર્મ એટલે ચામડાનું રત્ન ફેલાવ્યું એટલે મોટું ચામડું થઈ ગયું. બરાબર. હવે આખું સૈન્ય એના પર ચડી ગયું, એ ચામડા પર, ચર્મરત્ન પર. પછી વચ્ચે હાથીની ઉપર એમણે મણિરત્નનું સ્થાપન કર્યું ને છત્રરત્ન, ઉપરનું છત્રરત્નનું સ્થાપન કર્યું. એટલે ઉપર છત્ર ફેલાઈ ગયું, નીચે ચર્મરત્ન ફેલાઈ ગયું, ઉપર છત્ર ફેલાઈ ગયું, એટલે ઈંડા જેવો આકાર થઈ ગયો ને. ઈંડા જેવો આકારની અંદર આખું સૈન્ય સમાયું, એટલું મોટું ફેલાયું. એ જેટલું ધારે એટલું ફેલાવી શકે. અને મણિરત્ન જે એણે સ્થાપન કર્યો ને હાથી પર, એનાથી પ્રકાશ થયો, લાઇટ થઈ. અને બીજો એક વાર્ધિકી રત્ન હતો, એનાથી અંદર ઇમારતો અને નગરો બની ગયા. હા, અને દંડરત્નથી અનાજ અંદર તૈયાર થવા લાગ્યું, કારણ કે બધાને ખાવા માટે બી જોઈએ ને. આ ચક્રવર્તી પાસે આ બધું હોય, આવા રત્નો હોય, આ બધી એમની સાધનાઓ સિદ્ધ થયેલી હોય. તો કેટલું આવ્યો વરસાદ, કેટલો આવ્યો, કારણ કે ઓલા મેઘ દેવોને પ્રસન્ન કર્યા હતા ને, એ અટકે જ નહીં. 12 વર્ષ સુધી વરસાદ આવ્યો, અટક્યો નહીં. 12 વર્ષ. આપણે 2 મહિના ઘરમાં બેઠા જઈએ તો કાક થઈ જાય. 12 વર્ષ સુધી આવી રીતના અંદર રહે ચક્રવર્તી રાજા. હા, અને એટલો બધો વરસાદ વરસ્યો કે ચારે બાજુ જળબંબાકાર, જાણે કે દરિયો, મોટા દરિયા જેવું થઈ જાય ને. અને એટલું બધું પાણી ભરાઈ ગયું ને, એટલે તે ભરત રાજાની છાવણી હતી ને, ચર્મરત્ન ને છત્રરત્નવાળી, અંદર આખું સૈન્ય હતું, આખું નગર બસી ગયું હતું. એ તરવા લાગ્યું ઉપર. પાણી એટલું બધું ભરાઈ ગયું, દરિયા જેવડું મોટું થઈ ગયું, અને એ તરવા લાગ્યું. પછી ભરત મહારાજે તપાસ કરી કે આ કોણ, આ સેવક દેવોને કીધું કે તપાસ કરો કે આ કેમ વરસાદ અટકતો નથી. તો એ લોકો પછી મેઘકુમાર દેવને પકડીને લઈ આવ્યા, એમના સેવક દેવો. પછી મેઘકુમાર દેવે એની માફી માંગી ભરત રાજાની, અને વરસાદ બંધ થયો. એટલે પછી છત્રરત્ન દૂર કરાયું. અને એ અનાર્ય દેશમાં હતા ને પોતે, તો અનાર્ય લોકોએ જોયું કે એક ઈંડા જેવું થઈ ગયું હતું નાખું, તો ઈંડામાંથી ભરત ચક્રી સાથે આખી નગરી બહાર આવતા એમને જોઈ. અને એટલે આવી માન્યતા થઈ ગઈ કે દરિયામાં એક મોટું ઈંડું હતું ને એમાંથી બ્રહ્માજી બહાર આવ્યા, અને બ્રહ્માજીએ બધી માણસોને બનાવ્યા અને બધી રચના કરી. લોકો એમ માનતા હતા કે ભગવાન, હું આખું ટૂંકમાં સમજાવી દઉં. લોકો એવી માન્યતાથી, અમુક લોકોની હજી પણ છે, આ બીજા લોકો જે જૈન ધર્મી નથી એવા, એમ કહે છે કે ઈંડામાંથી, દરિયામાં એક મોટું ઈંડું તરતું હતું ને, ઈંડામાંથી બ્રહ્માજી બહાર આવ્યા. અને એ બ્રહ્માજીને કંટાળો આવ્યો કે હું એકલા શું કરીશ, એટલે એમને આખી દુનિયા બનાવી, બધા માણસ બનાવી. આટલી એમને પડી.
હવે એકચ્યુઅલી આ થયું હતું કે ભરત મહારાજા જીતવા માટે નીકળ્યા અને ત્યાં જે લોકો હતા અનાર્ય લોકો એ હારવા માંડ્યા અને એ લોકોએ મેઘરાજાને શું કર્યું, સાધના કરી. મેઘરાજાએ ખૂબ દેવ હોય ને આ વરસાદ કરે એ ખૂબ વરસાદ વરસાવ્યો તો ભરત ચક્રી એ શું કર્યું કે એમનું જે ચક્રી હશે આવા રત્ન હોય તેમનું ચર્મરત્ન ફેલાવ્યું ચામડાનું, એના પર બધા સૈન્ય આખું એમના માણસો સૈનિકો એને લઈ લીધા. પછી એમણે છત્રરત્ન ફેલાવ્યું ઉપર, એટલે આખું આવું થઈ ગયું ગોળ ઈંડા જેવું મોટું. હા, એની અંદર એમને પોતે મણિરત્ન મૂક્યું એટલે પ્રકાશ થયો. દંડરત્નથી બધું અનાજ તૈયાર થવા લાગ્યું, નગરી તૈયાર થઈ. તો આવું 12 વર્ષ સુધી ચાલ્યું. પછી ભરત રાજાએ એના સેવક દેવોને કીધું કે આ કોણ કરી રહ્યું છે, જાઓ. એટલે એના સેવક દેવો પણ એના સેવક હોય ચક્રી રાજાને. તો એ લોકોએ આ મેઘ દેવોને પકડીને લઈ આવ્યા કે આ લોકો કરે છે એમ વરસાદ. એટલે પછી આને એમને સજા કરી, મેઘદેવોએ બંધ કર્યું આ વરસાદ કરવાનું. એટલે પછી ભરત રાજાએ છત્રરત્ન દૂર કર્યું અને પછી એમાંથી બધા બહાર નીકળ્યા. એટલે બધાએ જોયું કે આટલું બધું પાણી ભરાઈ ગયું હતું દરિયા જેવું ને એના પર ઈંડા જેવું તરતું હતું અને એમાંથી આ બધું આખા ભરત ચક્રી બહાર આવ્યા અને પછી આખું નગર સૈનિકો બહાર આવ્યા. એટલે આવી માન્યતા થઈ હશે એમ કે છે. બાકી ભગવાન કાંઈ બનાવતા નથી દુનિયા, ભગવાન દુનિયા બતાવે છે. ઓકે, હવે આગળ કાંઈ કરો દેખ કરો.